હવે હું જે ઘટના કહેવા જઈ રહી છું ને વગર સ્કીપે પ્લીઝ જોજો, પૂરી સાંભળજો. અને બહુ ઇમોશનલ છે, મેં ખુદ જોયેલી છે. એક મકાન માલિક હતા, પોતે બા, અને એની ત્યાં 2 ભાડત છે. અને એ ભાડતના 2 છોકરા, એક 2 વર્ષના આઈ થિંક અને એક 8 મહિનાનો. તો એ લોકો છે ને એ બહુ ઇનોસેન્ટ અને બહુ વ્યવસ્થિત છે, મેં પોતે જોયેલું છે. તો જ્યારે એ બા છે ને એ ભગવાનની પૂજા આરતી અર્ચના બધું એટલું કરે ને કે આપણે એવું થાય કે આને તો જીવતે જીવતા સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયું. પણ આ જે નાના બાળકો છે ને એની સાથે એવો વ્યવહાર કરે ને તો આપણે એવું થાય કે આ એટલું બધું વાંચે, એટલું બધું આનામાં નોલેજ છે, એટલું બધું જ્ઞાન છે, તો એ જાય છે ક્યાં? બાળકો એની ત્યાં પાસે જઈને એમ કે ને, હવે નાનું બાળક હોય એને શું ભાન હોય, તો એને ત્યાં જઈને કે બા બા, તો બા એટલા ઇગ્નોર કરે ને, અહીંથી જતો રહે ને, આમ કર ને તેમ કર ને, અવાજ ન કર ને, આ ધીમો બોલ ને, મને વાંચવામાં ડિસ્ટર્બ થાય ને, ભક્તિમાં ડિસ્ટર્બ થાય ને, ભગવાનને જમાડું છું ને. અરે આ બાળક છે પોતે ભગવાનનું રૂપ છે, એ કેમ નથી સમજતા? કૂતરાને બિસ્કિટ આપે બા રોજ, બાળકને 1-2 ચોકલેટ આપી હોય, બિસ્કિટ આપી હોય બાજુમાં, તો કેટલું ખુશી થાય. ભલે કૂતરાની સેવા કરાય, હું એમ નથી કહેતી, પણ પેલું તમારી આસપાસ જે મનુષ્ય રહે છે એને ખુશ રાખવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને. તો ઘણીવાર એવા લોકો હોય કે આમ બહુ ભજન ભક્તિ કરતા હોય, પણ એના માટે નોર્મલ પીપલ કાંઈ ન હોય. ભાડત એટલે કે કાંઈ નહીં, એ તો ભાઈ હવે એની મજબૂરી છે ને રહી છે. એટલે અમુક એ 2 બાળકોને જોઈને એટલા ઇનોસેન્ટ છે ને, મને જોઈને ખુદને હું ઇમોશનલી થઈ જાઉં કે યાર આમ સાવ ના ભોળા, હું એને યાદ કરું ને તો પણ ઇમોશનલ થઈ જાઉં. તો મને એમ થાય કે એ બા કેટલા કઠોર દિલના હશે કે એ બાળકની ભાવના નથી સમજી શકતા, નાના બાળકનો પ્રેમ નથી સમજી શકતા, અને ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિ લગાડે છે. ઈશ્વર બાળકમાં જ છે, જો સમજો નહોતું. રાધે રાધે.